નમસ્તે, હું નીરવ સુથાર ડાયનેમિક સોલ્યુશનમાંથી. આજે આપણે કાચરની જે મોસ્ટ ફેમસ લાઇનઅપ છે વેક્યુમ ક્લીનર, એનું આપણે WD-1S કરીને એક મોડલ છે જે આપણને 1300 વોલ્ટની મોટર સાથે 18 લીટરની સ્ટેનલેસ સ્ટીલની ટેન્ક સાથે આવે છે, જે આપણા નોર્મલ હાઉસહોલ્ડના યુઝ માટે 100% સુટેબલ છે. એની અંદર આપણે જોઈએ ટેકનિકલી તો હેક્ઝા ફિલ્ટર આપવામાં આવે છે, જે સારામાં સારું ફિલ્ટર કહેવામાં આવે છે અને એની સેલ્ફ લાઈફ પણ ઘણી સારી હોય છે અને ડસ્ટ જરા પણ મોટરમાં જતો નથી, એટલે મોટરની પણ આપણને સારામાં સારું લાઈફ સ્પેન મળે છે. સેમ એ વસ્તુ માટે તમારે એક આ પાઇપ જોડે આવશે, જેની અંદર મલ્ટિપલ અટેચમેન્ટ. તમારે ધારો કે એક્સટેન્શન કરવું છે તો તમે એક્સટેન્શન યુઝ કરી શકશો, અને એને તમારે શોર્ટ એક્સટેન્શન કરવું છે તો પછી તમે આમાંથી યુઝ કરી શકશો. એના પછી તમારે ધારો કે નીચી કોઈ જગ્યાએથી ડસ્ટ ખેંચવો છે તો એક નાનું અટેચમેન્ટ જે આવે છે ડસ્ટ કલેક્ટ કરવા માટે, એ ટાઈપનું તમે લગાવી શકશો. એના પછી તમારે કાર્પેટ છે કે ફ્લોર પરથી કચરો લેવો છે તો એક આ ટાઈપનું અટેચમેન્ટ આવશે, જે તમે લગાવી દેશો અને એમાં બ્રિસલ્સ જે છે તમે ઊંચા નીચા કરી શકશો. ધારો કે આપણે પુશ કરીશું તો અંદરની સાઈડ જતું રહેશે અને ડાઉન કરશો એટલે આ નીચેની સાઈડ આવી જશે. એનાથી પછી તમે બીજું એક અટેચમેન્ટ આપણને મળે છે સ્મોલ્સ બ્રિસીસવાળું. એટલે ધારો કે તમારે કર્ટન્સ છે, પછી તમારે બારી છે, એની આજુબાજુનો જે કચરો છે કે એવું કંઈ પણ કલેક્ટ કરવું હોય તો એનાથી તમે કલેક્ટ કરી શકો છો. અને ટેન્કને ખાલી કરવા માટે બહુ સિમ્પલ મિકેનિઝમ છે. આ બંને સાઈડ આ લોક તમે જોશો, એ તમે પુશ કરીને આમ ક્લિક કરશો એટલે આ મોટર આખી બહાર આવી જશે અને આ ડસ્ટને તમે ક્લિયર કરી શકો છો. થેન્ક યુ.